ગુજરાત હાઈકોર્ટના ફ્રન્ટ અને પેપર સાઇઝના અંગેના નવા પરિપત્રનો સુરેન્દ્રનગરના વકીલોએ સખત વિરોધ કર્યો હતો। વકીલોના જણાવ્યા મુજબ નવા નિયમોના કારણે સિનિયર અને જુનિયર વકીલોને કોમ્પ્યુટર અપડેટ કરવા સહિતની મુશ્કેલીઓ પડી રહી છે। ઉપરાંત પેપર માર્જિન સેટ કરવા માટે વધારાનો આર્થિક ખર્ચ પણ ભોગવવો પડ્યો હોવાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો। આથી વકીલોએ નવા પરિપત્રને રદ કરી જૂની પદ્ધતિ યથાવત રાખવાની માંગ કરી હતી। વિરોધના ભાગરૂપે સુરેન્દ્રનગરના કોર્ટ બહાર બાર એસોસિએશનના સભ્યો સવારે એકત્રિત થયા હતા અને કોર્ટ ડ્રેસમાં એકઠા થઈ વકીલોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર દેખાવો કરી વિરોધ નોંધાવ્યો હતો। વકીલોએ ઠરાવ પસાર કરી એક દિવસ માટે કામગીરીથી અલિપ્ત રહી હડતાળ પાડી હતી। હડતાળ દરમિયાન માત્ર અર્જન્ટ અને યુટીપી મેટર્સની જ કામગીરી કરવામાં આવી હતી। મારું નામ ઘનશ્યામસિંહ ઝાલા, પ્રમુખ સુરેન્દ્રનગર બાર એસોસિએશન। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સ્પેશિયલ ફોન્ટ અને સ્પેશિયલ A4 સાઇઝના પેપર અને સ્પેશિયલ માર્જિન સાથેનો જે ફરજિયાત પાલનવાળો જે પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલો છે તેનો સુરેન્દ્રનગર બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો સખત વિરોધ નોંધાવે છે। અમો તમામ વકીલોની એવી માંગણી છે કે આ પરિપત્ર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવવો જોઈએ અને આ પરિપત્રની અંદર નામદાર હાઈકોર્ટે ફોન્ટ બાબતે હાલમાં છૂટછાટ આપેલ છે તેવું જાણવા મળેલ છે, પરંતુ A4 સાઇઝના પેપરનું જ ફરજિયાતપણે અમલ અને જે માર્જિન જે સેટ કરવાનો જે નિયમ રાખ્યો છે કે જે 4 ઇંચ અને 2 ઇંચ તેમાં પણ ફેરફાર કરી અને જે જૂની પદ્ધતિ મુજબની જે ફાઇલિંગ થતું હતું એ જ સિસ્ટમ ફરીવાર નામદાર હાઈકોર્ટે અપનાવી જોઈએ તેવી અમારી